Good evening, everyone. My name is Dr. Pranay Gujjar. I'm an orthopedic and joint replacement surgeon at Shelby Hospital, Ahmedabad. I represent Shelby Arthroplasty team, Shelby Joint Replacement team, which is headed by Dr. Vikram I. Shah. Our team is a renowned joint replacement team in India and across the globe with 150,000 surgeries in last 30 years. હું અહીંયા તમને આજે આઈ વિલ શેર એક્સપિરિયન્સ અબાઉટ પ્રિવેન્શન ઓફ આર્થરાઇટિસ, કેવી રીતે બચી શકાય, શું કરી શકાય, મોડિફાઈ કેવી રીતે કરી શકે લાઈફસ્ટાઈલ, જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં શું એડવાન્સીસ છે જે આપણને અને કમ્યુનિટીને હેલ્પ થઈ શકે. સો આર્થરાઇટિસ એ કોઈ બીમારી નથી. તમે એમ વિચારો કે તમે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાં થોડાક જ્યારે તમારી ઉંમર ઓછી હતી, થોડા તમે યંગ હતા, ત્યારે તમારી ચાલવા હરવા ફરવાની જે સ્ફૂર્તિ હતી, જે ચાલવાની કેપેસિટી હતી, સીડી ચડવાની કેપેસિટી હતી, આજ કરતાં વધારે હતી. તમે જુઓ ધીરે ધીરે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે એમ તમારી ચાલવાની, સીડી ચડવાની, નીચે બેસીને ઉઠવાની કેપેસિટી ઓછી થતી જાય છે. તો એ આર્થરાઇટિસ છે. ઘૂંટણનો દુખાવો, થાપાનો દુખાવો કે કમરનો દુખાવો, એને આર્થરાઇટિસ કહી શકાય. લેમેન ટર્મ્સમાં ઘસારો કહી શકાય. એ કોઈ બીમારી નથી, એ ઉંમર છે. ઉંમરના હિસાબે એની તકલીફ વધતી જાય છે. એવા કયા ફેક્ટર્સ છે જેને કંટ્રોલ કરીએ તો આર્થરાઇટિસ સામે લડી શકાય? તો ઘણા ફેક્ટર્સ એવા હોય છે જેને તમે કંટ્રોલ ના કરી શકો. તમે તમારી ઉંમરને કંટ્રોલ નહીં કરી શકો. તમારી ઉંમર આજે છે એના કરતાં 2 વર્ષ પછી વધવાની, 4 વર્ષ પછી ફરી વધવાની. એટલે જેમ ઉંમર વધે એમ સાંધાના લીધે થતી તકલીફ છે એ વધી શકે. જેમ વિરાજભાઈએ આપણને વાત કરી કે જે વસ્તુ આપણને વારસામાં મળે છે એ વસ્તુને આપણે હટાડી ના શકીએ, મટાડી ના શકીએ, એવી રીતે આર્થરાઇટિસ પણ વારસામાં મળી શકે. મહિલાઓમાં પુરુષો કરતાં આર્થરાઇટિસ થવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એવા ઘણા ફેક્ટર્સ છે જેને આપણે કંટ્રોલ કરીએ તો આર્થરાઇટિસને કંટ્રોલ કરી શકીએ. એમાંથી એક ફેક્ટર છે કે ઘૂંટણનો કે કોઈ બી સાંધાનો દુરુપયોગ નહીં કરવો. દુરુપયોગ એવી રીતે કહી શકાય કે આપણને એવું ખબર છે કે કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી કે પર્ટિક્યુલર કોઈક મૂવમેન્ટ આપણને તકલીફ આપે છે અથવા તકલીફ આપી શકે તો આપણે એને અવોઇડ કરી શકીએ, આપણે એને ટાળી શકીએ. જેમ કે ઇન્ડિયન સ્ટાઇલમાં આપણે બેસતા હોઈએ, પલાઠી વાળીને નીચે બેસતા હોઈએ, વારંવાર સીડી ચડતા ઉતરતા હોઈએ બિનજરૂરી, અથવા તો કોઈને લાંબો સમય ઊભું રહેવું પડે એવી કોઈ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ કામ કરતી હોય. તો આ બધી તકલીફો એવી છે કે જે જોઈન્ટને ઘસારાને વધારે છે. બીજું કે જેનું શરીરનું વજન વધારે હોય, BMI વધારે હોય, એને જોઈન્ટની થતી તકલીફો વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનું કારણ છે કે જેટલું શરીરનું વજન વધારે એટલું તમારા હાડકાં ઉપર અને એટલું તમારા સાંધા ઉપર જોર વધારે પડે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમને આર્થરાઇટિસ અને તેનાથી થતી તકલીફોથી રાહત પણ આપે છે. જેમ કે નોર્મલ ફિઝિકલ એક્ટિવિટી, જે લોકોને તમે જુઓ કે રોજ સવાર સાંજ મોર્નિંગ વોક કરતા હોય, હરતા ફરતા હોય, કોઈ ટાઈપની એક્સરસાઇઝ કરતા હોય, એ લોકો તમને સદંતર ફિટ દેખાય, તમને કાયમ જુઓ તો હરતા ફરતા જોવા મળે. એમનું કારણ છે કે એમની જે મોબિલિટી છે, જે હરવા ફરવાની પ્રકૃતિ છે, એમના કારણે સાંધાઓમાં એમને જકડન ઓછી થાય, સ્ટીફનેસ ઓછી ડેવલપ થાય, એમના સ્નાયુઓ અને સાંધાઓમાં તાકાત પણ વધારે હોય. સાયકલિંગ કરી શકાય, સ્વિમિંગ કરી શકાય. અને અમુક તકલીફ બહુ શરૂઆતની હોય તો ફિઝિયોથેરાપી, દવાઓ અને આહાર એ તમને મટાડવામાં કે એને કંટ્રોલ કરવામાં ઘણી હેલ્પ કરી શકે. વિટામિન D3, પ્રોટીન ડાયટ અને મોડિફિકેશનમાં એમ કહી શકાય કે ઘણા બધા મોડિફિકેશન કરી શકાય. જેમ કે નીચે બેસવાનું, પલાઠી વાળવાની, ઇન્ડિયન ટોયલેટનો યુઝ કરવાનો, એ બધું આપણે અવોઇડ કરી શકીએ. ફૂટવેરનો ફોટો મૂક્યો છે, બહુ સાધારણ ચેન્જ કહેવાય. ડે ટુ ડે એક્ટિવિટીમાં આપણે બધા જ બૂટ ચપ્પલ પહેરીને ફરતા હોઈએ છીએ, પણ એક ટ્રાય કરવા જેવી વસ્તુ છે કે આપણે જે લેધરના શૂઝ પહેરીએ છીએ ચામડાના, એની જગ્યાએ આપણે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને વોક કરી જોઈએ તો આપણને જે ઘૂંટણમાં દુખાવો થતો હોય અથવા તો જે પગમાં દુખતું હોય, ચાલવાનું અનકમ્ફર્ટનેસ ફીલ થતી હોય, એ ઓછું કરી શકાય. બીજી વાત કરીએ તો રિસન્ટ એડવાન્સીસ ઇન જોઈન્ટ રિપ્લેસમેન્ટ પર થોડીક વાત કરીએ. જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે બધાએ જ સાંભળ્યું હોય છે. દરેકના ફેમિલીમાં કે નિયર બાય ફેમિલીમાં કોઈકને કોઈક વ્યક્તિનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અથવા ની રિપ્લેસમેન્ટ સર્જરી થઈ હોય, હિપ રિપ્લેસમેન્ટ થયું હોય. એવા ઘણા બધા દર્દી તમે જોયા હશે, સાંભળ્યું હશે.
ઘણીવાર પોતે પણ એક્સપિરિયન્સ કદાચ ઘણા લોકોએ કર્યું હશે. તો 1970થી સર્જરી ધીરે ધીરે પ્રચલિત થઈ અને 1990-95 2000થી ભારતમાં અને આ દુનિયાના આ વિસ્તારમાં સર્જરી ધીરે ધીરે વધુ પ્રચલિત થવા લાગી. તો હવે લોકો એમ પૂછે છે કે હવે આ સર્જરીમાં નવું શું છે, વોટ ઇઝ ન્યૂ ઇન ધીસ સર્જરી. તો એક બહુ મોટો ચેન્જ આ સર્જરીમાં વર્ષો પછી એક આવ્યો. તો અત્યારે જેને રિસર્ચ એડવાન્સીસ તરીકે અમે કહીએ છીએ અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કહીએ છીએ. પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એ કોઈ નવી ટેકનોલોજી નથી. ટેકનોલોજી 20-25 વર્ષ જૂની છે, પણ હવે ધીરે ધીરે વધુ પ્રચલિત થઈ રહી છે. તમે અહીંયા જોશો ને તો 3 એક્સરે આપણે મૂકેલા છે. પહેલા એક્સરેમાં જોશો તો એક ઘૂંટણનો એક્સરે બતાવ્યો છે, જેમાં કોઈ પણ જાતનું ઇમ્પ્લાન્ટ નથી. હવે સાધારણ રીતે ઘૂંટણના જે એક્સરે છે એમાં એવું જોઈ શકાય કે ઘૂંટણમાં ટોટલ 3 કમ્પાર્ટમેન્ટ હોય. એક અંદરનો કમ્પાર્ટમેન્ટ હોય, એક બહારનો હોય અને એક ઢાંકણીના નીચે હોય. તો જો ઘસારો ખાલી ઘૂંટણના અંદરના, એટલે અમારી મેડિકલ ટર્મ્સમાં મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં હોય, એક જ કમ્પાર્ટમેન્ટ ઘસાયેલો હોય, તો એવા દર્દીઓને પહેલાંના સમયમાં કાં તો ટ્રીટમેન્ટ એવું કહેતા હતા કે હજી પૂરું ઘસાયું નથી, આખું ઘસાઈ જવા દો પછી સર્જરી કરીશું, અથવા તો એવું થતું કે ની રિપ્લેસમેન્ટ બહુ વહેલું કરવું પડતું. તો એવા ટાઈપના કેસીસ કે જેમાં આખા ની રિપ્લેસમેન્ટની જરૂરત નથી પણ દર્દીને કોઈ એક કમ્પાર્ટમેન્ટ પૂરતી તકલીફ હોય તો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ અથવા એને યુનિક કમ્પાર્ટમેન્ટલ ની રિપ્લેસમેન્ટ, યુનિક કોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ એવા અલગ અલગ નામથી કહીએ તો યુકેઆર નામની સર્જરી કરી શકાય છે. તમે જુઓ બીજા નંબરના એક્સરેમાં ખાલી ઘૂંટણનો એક જ કમ્પાર્ટમેન્ટનો પાર્ટ બદલેલો છે, જ્યારે બીજું બધું ઘૂંટણના સ્નાયુઓ, લિગામેન્ટ્સ બધું એવું ને એવું જ રાખવામાં આવે છે. એનાથી દર્દીના ફાયદો એ થાય કે તમે એવું સાંભળ્યું હશે કે ની રિપ્લેસમેન્ટ કરીએ તો જમીન પર બેસી શકાતું નથી અથવા ડૉક્ટર બેસવાની ના પાડે. આ સર્જરી પાર્શિયલની રિપ્લેસમેન્ટ કર્યા પછી દર્દીને જમીન પર બેસવાની પણ છૂટ આપી શકાય છે. બીજું કે આ સર્જરીની આવરદા લાઈફ 20 વર્ષ 15 વર્ષ માની શકાય. એટલે કોઈ દર્દી એવું હોય કે જેની ઉંમર ખૂબ જ ઓછી હોય, જેને ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂરત હોય અથવા તો ઘૂંટણમાં દુખાવો થતો હોય, એવા ખૂબ જ ઓછી ઉંમરવાળા દર્દીને ઘણી વખત એવું હોય કે 35-40 વર્ષનું છે અને ખાલી એક જ પાર્ટમાં આર્થરાઇટિસ છે, તો કદાચ ટોટલની રિપ્લેસમેન્ટ ના કરીને પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરી આપીએ તો 15, 17, 20 વર્ષ જો એ દર્દીના નીકળી જાય તો આગળ જઈને પછી એને ટોટલની રિપ્લેસમેન્ટમાં ઇઝીલી કન્વર્ટ કરી શકાય છે. જે છેલ્લો એક્સરે છે એ ટોટલની રિપ્લેસમેન્ટનો એક્સરે છે, અથવા તો ઘૂંટણનું ઓપરેશન, સાંધાનું પ્રત્યારોપણ, જે બી આપણે ટર્મ્સ વર્ષોથી સાંભળતા આવીએ છીએ એનો એક્સરે છે. તો તમે જોઈ શકો છો કે વચ્ચેવાળું જે પાર્શિયલની રિપ્લેસમેન્ટ છે એ સર્જરી પ્રમાણમાં ખૂબ નાની સર્જરી છે. એમાં દુખાવો, રક્તસ્રાવ એટલે બ્લીડિંગ પ્રમાણમાં ખૂબ જ ઓછું થાય છે અને દર્દી ખૂબ જ ઝડપથી રિકવરી પૂરી કરી શકે છે. આ એના ઇમ્પ્લાન્ટ્સના ફોટા છે. જે જમણી સાઈડનો ફોટો છે એ ટોટલ નીનો ઇમ્પ્લાન્ટ છે, જ્યારે તમે ડાબી સાઈડ જોઈ શકો કે ખૂબ જ નાનકડું જે ઇમ્પ્લાન્ટ દેખાય છે એ પાર્શિયલની રિપ્લેસમેન્ટ અથવા યુકેઆરનું ઇમ્પ્લાન્ટ છે. અમારી હોસ્પિટલમાં એ જે ઇમ્પ્લાન્ટ કે જે ટેકનોલોજી છે એને અમે ટક્સ પ્લાસ્ટી તરીકે નામ આપેલ છે. આ એક દર્દીના પોસ્ટ ઓપરેટિવ વિડીયો છે. તમે જુઓ કે દર્દી ઓપરેશનના 3-4 દિવસે જ પલાઠી વાળીને પણ બેસી શકે એ ટાઈપે આમાં રિકવરી જોવા મળતી હોય છે. એટલે નાની સર્જરી જરૂરિયાત હોય એવા દર્દીને જો કરીએ તો ખૂબ જ સારું રિઝલ્ટ આપી શકાય છે. બીજું તો નવું શું ટેકનોલોજીમાં આવ્યું. હવે આપણે એમ જોઈએ તો ધીરે ધીરે આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે કોમ્પ્યુટર, નેવિગેશન એના રસ્તે ધીરે ધીરે વળી રહી છે. પહેલાં આપણે કોઈ બીજા નવી જગ્યાએ જઈએ તો કોઈ વસ્તુ આપણે શોધવી હોય અથવા કોઈ જગ્યા આપણે શોધવી હોય તો આપણે 4 લોકોને પૂછતા હતા ઊભા રહીને કે આ જગ્યા ક્યાં છે, વડીલ રસ્તો બતાવો, આ જગ્યાએ ક્યાંથી જવાનું. ધીરે ધીરે એનું કામ આપણા ગૂગલ મેપ્સ કરવા લાગ્યા છે. એટલે આપણે ગૂગલ પર એડ્રેસ નાખી દઈએ અને ગાડી ચાલુ રાખીએ તો આપણે સમયસર એ જગ્યાએ પહોંચી શકીએ અથવા તો સાચી જગ્યાએ પહોંચી શકીએ. એવી રીતે ની રિપ્લેસમેન્ટની અંદર છેલ્લા 5-7 વર્ષની અંદર એક ટેકનોલોજીએ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. એને રોબોટિક ની રિપ્લેસમેન્ટ કહેવાય અથવા તો એવું કહેવાય કે કોમ્પ્યુટર અસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ સર્જરી, રોબોટિક સર્જરી. તો રોબોટિક સર્જરીમાં એવું છે કે તમે કોઈ સર્જરી કરવાના હો, કોઈ એક્સરે તમે જુઓ અને તમે એ સર્જરી વિશે પ્લાનિંગ કરો
તો એક ડૉક્ટર તરીકે જો તમે એક્સપિરિયન્સ ડૉક્ટર હોય તો એ પ્લાનિંગ તમે તમારા મગજમાં કરી શકો અને બીજા દિવસે સર્જરી કરો ત્યારે સેમ ટુ સેમ પ્લાનિંગ એક્ઝિક્યુટ પણ કરી શકો. એટલે તમે જે પ્લાનિંગ કરો છો એ બીજા દિવસે તમે એને એક્ઝિક્યુટ કરો છો. એની વચ્ચે એ તમે જે પ્લાનિંગ કરો છો એ તમે પ્લાનિંગને ક્યાંય જોઈ શકતા નથી કે એવી કોઈ સ્ક્રીન નથી જેના પર તમે પ્લાનિંગ જોઈ શકો. રોબોટિક સર્જરીનો ફાયદો એ થાય છે કે કોઈ દર્દી જેને કાલે ની રિપ્લેસમેન્ટ કરવાનું છે એને કાલે ની રિપ્લેસમેન્ટમાં સાંધાની સાઇઝ શું વાપરી શકાશે, સાંધો કેટલો ઉપર કરી શકાય, કેટલો નીચે કરી શકાય, હાડકું કેટલા મિલીમીટર કાપવું પડશે, કેટલા સ્નાયુઓને રિલીઝ કરવાથી કેટલી જગ્યા ખુલશે અંદર, એ બધું ઓપરેશનના એક દિવસ પહેલાં એક કોમ્પ્યુટરની અંદર તમે આખું પ્લાન કરી શકો અને આખી સર્જરીનું એમ કહી શકો કે તમે જે પ્લાનિંગ કર્યું છે એની બ્લુ પ્રિન્ટ્સ તમે એક દિવસ પહેલાં તમારા ઓફિસમાં બેસીને જોઈ શકો. એનો પહેલો ઉપયોગ. બીજું, જ્યારે સર્જરી થઈ રહી હોય, હવે આપણી હ્યુમન આઈઝ જે મનુષ્યની આંખો હોય એ અમુક ડિગ્રીથી ઓછી એરર જોઈ જ ના શકે. એટલે તમારી સામે કોઈ વસ્તુ પડી હોય અને 1 ડિગ્રી કે 2 ડિગ્રી આપણે ફરાઈએ તો કદાચ તમારી કે મારી આંખ ક્યારે જોઈ નહીં શકે. જ્યારે જે કોમ્પ્યુટર હોય અથવા તો જે રોબોટિક સિસ્ટમ છે એ 1-2 મિલીમીટર અને 1-2 ડિગ્રીની એરર્સ પણ રેક્ટિફાય કરી શકે અને શોધી શકે અને એને કરેક્ટ કરી શકે. તો એ રોબોટિક સર્જરીનો ફાયદો જોઈ શકાય. તો રોબોટ શું કરવા? આટલા વર્ષોથી મેન્યુઅલ સર્જરી થાય જ છે અને ખૂબ સારા રિઝલ્ટ્સ પણ આપે છે. તો રોબોટની શું જરૂરત છે? તો એક પ્રિસિઝન, મેં કીધું એમ કે 1-2 મિલીમીટરની પણ પ્રિસિઝન રોબોટિક સર્જરી આપી શકે. બીજું, રિપ્રોડ્યુસિબિલિટી, એટલે તમે જે સર્જરી આજે કરી એટલી જ પ્રિસાઇઝલી અથવા એટલા જ એક્યુરેટલી 1-2 મિલીમીટરના એક્યુરેસી સાથે તમે રોજ કરી શકો, આજે, કાલે, પરમ દિવસે. તો એના માટે કોઈક ટેકનોલોજી હોય જે આપણને હેલ્પફુલ થતી હોય તો એ દર્દી અને ડૉક્ટર બંને માટે ફાયદાકારક છે. બીજું, એફિશિયન્સી, એટલે એનાથી તમારી કામ કરવાની ક્ષમતા વધે કારણ કે તમારી એરર્સ ધીરે ધીરે ઓછી થતી જાય. આ એક વિડીયો છે, આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે ડૉક્ટર જે સર્જરી ચાલી રહી છે એને ખાલી જોઈ રહ્યા છે અથવા તો ગાઈડ કરી રહ્યા છે અને સામે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રોબોટિક આર્મ છે. એટલે સર્જરીના એક દિવસ પહેલાં પેશન્ટની જેટલી પણ ડિટેલ્સ હોય એ બધી ડિટેલ્સ એનો સીટી સ્કેન રોબોટમાં ફિટ કર્યો હોય. નેક્સ્ટ ડે એ રોબોટ તમે એને જોઈન્ટ ઓપન કરી ખોલીને એની સામે મૂકો, પછી એના જે માર્કિંગ્સ હોય એ માર્કિંગ્સ કરીને એને આપો, પછી એની જાતે બધા બોન કટ્સ લેતું હોય છે. આ તમે જોઈ શકો છો કે આ જે બર છે એ બર વડે એને જાતે બોન કટ્સ લીધા. બીજું, આ ઇમેજમાં તમે એવું જોઈ શકો છો કે 1 ડિગ્રીનું કરેક્શનની વાત અહીંયા થઈ રહી છે. એટલે 1 ડિગ્રી વારસ, 1 ડિગ્રી વાલ્ગસ, 1 મિલીમીટર કટ ઉપર, 1 મિલીમીટર કટ નીચે. એટલે આ બધી વસ્તુ એવી છે કદાચ કે જે નોર્મલ હ્યુમન આઈ પરસીવ ના કરી શકે અથવા જોઈ ના શકે. એટલે રોબોટિક સર્જરીની એક્યુરેસી વધારે છે. પણ એની સામે સ્ટડી એવું પણ કહે છે કે તમે 1-2 મિલીમીટરની જે એરર કરેક્ટ કરી અને એક્યુરેસી વધારીએ છીએ એનો પેશન્ટને કેટલો ફાયદો થશે એ આવનારા સમયમાં એના રિઝલ્ટ્સ કહેશે. એટલે કદાચ એવું પણ હોય કે 1 મિલીમીટર 2 મિલીમીટરની જે એરર આપણે કરેક્ટ કરીએ છીએ એનાથી પેશન્ટના રિઝલ્ટ્સમાં ફરક ના પણ પડે. પણ હા, સાયન્ટિફિકલી તમે એવું કહી શકો કે એનાથી તમારી સર્જરીની એક્યુરેસી તો વધે છે. આવી 2 સિસ્ટમ અમારી હોસ્પિટલમાં છે અને આજે મેં મોનોગ્રામ લખ્યું છે એ કદાચ દુનિયાની સૌથી એડવાન્સ રોબોટિક સિસ્ટમ છે જે પણ અમારા હોસ્પિટલમાં આવનારા દિવસોમાં કાર્યરત થવાની છે. બીજું, એ થઈ રોબોટિકની વાત. હવે જે ટાઈમ ટેસ્ટેડ છે, જે બહુ વર્ષોથી વપરાયેલ છે, જેના ઉપર લગભગ છેલ્લા 30 વર્ષમાં 1.5 લાખ સર્જરી થઈ છે, એવી અમારી શેલ્બીની જૂની અને જાણીતી જીરો ટેકનિક. એટલે જે લોકોએ ઘરમાં અથવા તો આજુબાજુમાં દર્દીઓ જોયા હશે ઓપરેશન પછી, તો લગભગ 100 દર્દીમાંથી 3 મહિને 95% દર્દીઓ તમને ખુશ જોવા મળે. એ સર્જરીની સક્સેસ રેટ છે. પરંતુ એવું તો શું છે કે જે સર્જરી કરવા માટે લોકોને પ્રેરણા આપે અથવા તો એન્કરેજ કરે તો એ છે કે ઝડપી રિકવરી. તમે એમ કહો કે ભાઈ ઓપરેશન થાય એ દિવસે દર્દી ચાલી શકે, એમાં કોઈ જાતનું કેથેટર ના વાપરવું પડે, કોઈ યુરિનની નળીઓ નથી, કોઈ લોહીની નળીઓ નથી, કોઈ લોહી ચડાવવાની જરૂરત નથી, ઓપરેશનના દિવસે સાંજે દર્દી વોકર લઈને ચાલતું હોય, બાથરૂમ આવતું જતું હોય,
બીજા દિવસે સીડી ચડી શકતું હોય, ત્રીજા ચોથા દિવસે ઘર જઈ શકતું હોય. તો દર્દીઓને જે ડર હોય છે કે ભાઈ ઓપરેશન થશે તો દુખશે, ફિઝિયોથેરાપીવાળા બહુ દુખાડશે, એ બધા પ્રશ્નોનો જવાબ એ અમારી ઝીરો ટેકનિક છે. વર્ષોથી છેલ્લા 30 વર્ષથી શેલ્બીમાં જે 1.5 લાખ ઓપરેશન થયા એનો આખો એક્સપિરિયન્સ એ અમે ઝીરો ટેકનિકમાં એકત્રિત કર્યો છે. જે રીતે ની સર્જરીમાં નવા એડવાન્સીસ છે એવી રીતે હિપ સર્જરીમાં પણ નવા એડવાન્સીસ છે. કોવિડ 2020માં આવ્યો એ વખતે ઘણા બધા દર્દીઓને જીવ બચાવવા માટે સ્ટીરોઇડ્સ આપવામાં આવ્યા હતા, ગ્લોબલી આપવામાં આવ્યા હતા. જેના પછી ઘણા બધા આર્ટિકલ્સમાં એવું આવ્યું કે દર્દીઓને થાપાનો ગોળો સુકાઈ જવાની અથવા એવીએનની સમસ્યાઓ જોવા મળી. અને મોટા ભાગના દર્દીઓ યંગ હતા, જેમની ઉંમર 25, 30, 35 વર્ષ. એટલે એમ કહી શકાય કે ઉંમર જીવનની અડધી ઉંમર પણ કદાચ ઘણાની ના થઈ હોય અને હિપ રિપ્લેસમેન્ટ કરવાની જરૂરત પડી હોય. તો આવા દર્દીઓને શું એવું આપી શકાય કે જેનાથી એમને જે બી સાંધો ઓપરેશન કરીને નાખ્યો હોય એ લાંબો સમય સુધી ચલાવી શકાય? તો એનો જવાબ હતો કે એની અંદર જે સાંધો વપરાય છે, જે મેટલ્સ વપરાય છે અથવા જે આર્ટિક્યુલેશન વપરાય છે, આપણે ખૂબ સારું પ્રોવાઈડ કરી શકીએ તો દર્દીને લાંબો સમય સુધી જોઈન્ટ ચાલી શકાય. તેનો જવાબ હતો કે ઘણા બધા જોઈન્ટ્સમાં જે સરફેસ વપરાય છે, જે પ્લાસ્ટિક વપરાય છે, એના માટે એક વિટામિન ઈ પ્લાસ્ટિક અથવા વિટામિન ઈ પોલી શોધાયું. અને એના અંદર એવું કહેવાય છે કે જે નોર્મલ પ્લાસ્ટિક વપરાય, સફેદ કલરનું પ્લાસ્ટિક અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એ થોડું પીળા કલરનું દેખાય છે. એ પીળા કલરનું જે પ્લાસ્ટિક દેખાય છે એ વિટામિન ઈ પ્લાસ્ટિક છે. અને આ જે ગુલાબી કલરનો ગોળો દેખાય છે એ સિરામિકનો ગોળો છે. એટલે આ રિલેટિવલી યંગ પેશન્ટ્સમાં આપણે વાપરીએ તો નોર્મલ સાંધા કરતાં 78% જેટલો ઘસારો ઘટાડી શકાય સાંધાનો. એટલે આ સાંધાની આવરદા નોર્મલ સાંધા કરતાં લગભગ 25થી 30%, 40% જેટલો સમયગાળો વધારે આપી શકે. એટલે યંગ પેશન્ટ્સ જેમને હિપ રિપ્લેસમેન્ટની જરૂરત હોય એમણે ખૂબ જ ચોકસાઈપૂર્વક સાંધાનું સિલેક્શન કરવું. બીજું કે ની રિપ્લેસમેન્ટ ને હિપ રિપ્લેસમેન્ટ જે પણ સર્જરીઝ થાય છે ઇટ ઇઝ નોટ ફ્રી ઓફ કોમ્પ્લિકેશન્સ. એમાં કોમ્પ્લિકેશન્સ પણ થાય છે. એમાંથી જેની સૌથી વધારે બીક લાગે એવું કોમ્પ્લિકેશન ઇન્ફેક્શન છે. ઘણા બધા દર્દીઓ અમે જોયા છે કે જ્યાં સબસ્ટાન્ડર્ડ ફેસિલિટીઝમાં સર્જરી થતી હોય અથવા તો કોઈ બીજા રોગને કારણે ઓપરેશન કર્યા પછી ઘૂંટણમાં ઇન્ફેક્શન થતું હોય છે, એની ટ્રીટમેન્ટ માટે ઘણા બધા ડૉક્ટર્સ જોઈન્ટ કાઢી અને સિમેન્ટના ગોળા અથવા સિમેન્ટના સ્પેસર્સ મૂકવાની ટ્રીટમેન્ટ કરતા હોય છે. જનરલી એવું જોવા મળે છે કે સ્પેસર્સ મૂકે એના પછી દર્દી ચાલી હરી ફરી શકતા નથી જ્યાં સુધી ઇન્ફેક્શન મટે નહીં. ઓફકોર્સ એનું રિવિઝન કરે પછી દર્દી નોર્મલ ચાલતું થઈ જાય. પણ જે વચગાળાનો સમયગાળો છે કે જ્યારે દર્દીને સિમેન્ટના ગોળા મૂકીને ઇન્ફેક્શન મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે કંઈક એવું વાપરી શકાય કે સિમેન્ટના ગોળા ઉપર પણ દર્દી લાંબો સમય ચાલી હરી ફરી શકે અથવા તો નોર્મલ લાઈફ જીવી શકે. આ એક દર્દીનો વિડીયો છે, જોઈન્ટમાં ઇન્ફેક્શન થયું હતું, એની અમે ટ્રીટમેન્ટ આપી હતી. ત્યારે એને જે અંદર સિમેન્ટનો જોઈન્ટ વાપર્યો હતો એના પર દર્દી લગભગ 18 મહિના સુધી સિમેન્ટના ગોળા ઉપર ચાલ્યું હતું. જે લોકોને જોઈન્ટમાં ઇન્ફેક્શન થયું હશે, જે લોકો ઓનલાઈન પણ જુએ છે, એ લોકો સમજી શકે છે કે આ વસ્તુની ગ્રેવિટી કેટલી બધી છે. કે જેને જેમ વિરાજભાઈ આપણને વાત કરી કે કેન્સર થાય તો આખું પરિવાર તકલીફમાં મુકાય, એવી રીતે આ રીતનું કંઈક કોમ્પ્લિકેશન થાય તો દર્દી, પરિવાર બધાને તકલીફ થતી હોય છે. એ સમયે કંઈક જો આવું આપી શકાય દર્દીને કે જેનાથી એની ટ્રીટમેન્ટ દરમિયાન પણ એ પેશન્ટ સારી રીતે હરતું ફરતું રહે તો એ પેશન્ટ અને એના ફેમિલી બંને માટે ફાયદાકારક હોઈ શકે. થેન્ક યુ. ડૉક્ટર સાહેબ, મારું નામ ઇનાયત મંજી છે. હું 2 ઓપરેશન કર્યો હમણાં રિસન્ટલી લાસ્ટ યર. એક કર્યો હિપ રિપ્લેસમેન્ટ અને એક પ્રોસ્ટેટ. હિપ રિપ્લેસમેન્ટમાં આઈ હેડ ફોલન ડાઉન, સો આઈ હેડ ટુ ગો ફોર ઓપરેશન. એ ઓપરેશન કર્યો તો પછી પેશાબ બંધ થઈ ગયો. તો પેશાબ જ્યારે બંધ થઈ ગયું તો એ લોકો કે આપણે ઓપરેશન કરવું ખપશે કે કાંઈ લંપ છે. પછી એ લોકો મોકલાવે બાયોપ્સી વાસ્તે. 1 વીક પછી કહે કે છે નહીં, કેન્સર નથી કેન્સર. હવે પોસિબિલિટી છે કે આ કેન્સર પાછું આવી શકે? તમારી ઉંમરમાં જે તમને તકલીફ થઈ હતી યુરિન બંધ થઈ જવાની અથવા તો પ્રોસ્ટેટની તકલીફ એને કહી શકાય. જનરલી એવું અમે જોયું છે કે જ્યારે પણ
કોઈ પણ પ્રકારના ઓપરેશન માટે સ્પાઇનલ એનેસ્થેશિયા અથવા કમરમાંથી એનેસ્થેશિયા આપીએ ત્યાર પછી ઉંમરલાયક પુરુષોમાં જેમને પ્રોસ્ટેટની સમસ્યા પહેલાંથી હોય એને યુરિન રોકાઈ જવાની તકલીફ થતી હોય છે, એને અમે BPH કહીએ છીએ, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા. ઇટ ઇઝ નોટ અ કેન્સર, એ કેન્સર નથી, બરાબર ને વિરાજભાઈ? એક ટાઈપની સેનાઇલ બીમારી છે, એટલે ઉંમરલાયક વ્યક્તિમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ મોટી થાય ઉંમર સાથે, એ કોઈ કેન્સર નથી અને મોટાભાગના દર્દીઓમાં કેન્સર હોતું બી નથી. એની બાયોપ્સી કરી અને જો કેન્સર નહીં હોય તો એ BPH હશે. એ એક નોન કેન્સરસ કન્ડિશન છે અને એ ઉંમરના કારણે થતી હોય છે અને લગભગ જો એની ટ્રીટમેન્ટ એક વખત થઈ જાય તો એ ફરીથી થતી બી નથી હોતી. પછી બીજું ડૉક્ટર, ઓપરેશન તો કર્યું હિપનું, પણ ચાલી નથી શકતો બરાબર. હવે કરું છું, ફિઝિયો કરું છું, પણ જો જસ્ટ લુક ધ વે આઈ એમ વોકિંગ, આઈ એમ એકચ્યુઅલી લિમ્પિંગ. તમે ઓપરેશન પછી જે પણ સાંધો અંદર જે પણ ડૉક્ટરે મૂક્યો છે એમને એના એક્સરેઝ ને બધું બતાવીને જુઓ. એમાં બે વસ્તુ હોઈ શકે. એક, સાંધો બરાબર હોય, તમારા સ્નાયુ ઢીલા પડતા હોય અથવા વીક પડતા હોય ઉંમર સાથે, તો સ્નાયુઓને મજબૂત કરી અને તમે સરખી રીતે ચાલી શકો. અથવા બીજી તકલીફ એ હોય કે કદાચ સાંધો જેટલી વ્યવસ્થિત રીતે મુકાવો જોઈએ એટલો ના મુકાયો હોય તો લિમ્પિંગ થઈ શકે. પણ તમને ચાલતા જોઈને હું એટલું કહી શકું કે તમે ચાલો છો એમાં મને એવું નથી દેખાતું કે કંઈક સાંધાને રિલેટેડ તકલીફ હશે. હા, ઉંમરના કારણે તમારા જે સ્નાયુઓ છે એમાં નબળાઈ હોય તો તમે કન્ટિન્યુઅસ ફિઝિયોથેરાપી કરી અથવા તો આવી કંઈક સાથે લાકડી કે સ્ટીક રાખીને ચાલી શકો તો કદાચ તમારું લિમ્પ ધીરે ધીરે ઓછું થાય. હવે મને કહેવાય છે ડૉક્ટર કે તારે ઓપરેશન કરવું ખપશે, કે તારું ઓલું જે જોઈન્ટ છે નીમાં કે ઓલી લાઈન બહુ થીન થઈ ગઈ છે. હવે એમાં કાંઈ છે કાંઈ રસ્તો ઓપરેશન? જો મેં અહીંયા જે એક્સરે મૂક્યો હતો ને જ્યારે હું સ્લાઇડ બોલી રહ્યો હતો ત્યારે એમાં એક્સરેમાં એવું હતું કે જેને સાંધાનો ઘસારો હોય અને એને ડૉક્ટર ઓપરેશન કરવાની સલાહ આપે તો એમ સમજવાનું કે એમાં ઓપરેશનની જરૂરત ત્યારે જ હોય જ્યારે જગ્યા ઓછી થઈ ગઈ હોય. તમે કહો છો ને કે જગ્યા ઓછી થઈ ગઈ જેવું કે છે. હવે બીમારી શરીરમાં બે ટાઈપની હોય. એક બીમારી હોય જે કેમિકલ તકલીફથી થાય, એટલે ડાયાબિટીસ થાય તો ડૉક્ટર આપણને એવું સમજાવે કે ઇન્સ્યુલિનની તકલીફથી બીમારી થઈ છે એટલે તમને ઇન્સ્યુલિન આપે અથવા તો ઇન્સ્યુલિન ટાઈપની ગોળી આપે તો તમારો રોગ મટી જાય. બીજી બીમારી હોય મિકેનિકલ હોય, જેમ કે આંખમાં મોતિયો થયો હોય, હૃદયમાં નળી ગંઠાઈ ગઈ હોય અથવા ઘૂંટણના સાંધામાં ઘસારો હોય, એ મિકેનિકલ પ્રોબ્લેમ છે. એટલે ઘૂંટણમાં જગ્યા ઓછી થઈ છે. એ જગ્યા જે ઓછી થઈ છે એ કોઈ દવા, કોઈ ગોળી, કોઈ કસરત એ જગ્યાને પાછી ના બનાવી શકે. એટલે એના માટે જો તમને ઓપરેશન કરવાની સલાહ આપી હોય તો ઓપરેશન સમયસર કરાવો તો તમે એનો ઉપયોગ કરી શકો, હરીફરી શકો. કારણ કે તમારી ઉંમર જેમ જેમ વધશે એમ તમારી શારીરિક શક્તિ ઓછી થતી જાય. પછી તમને ઓપરેશન કરવું બી હોય ઘણીવાર તો અમુક એજ પછી તમને સામેથી ડૉક્ટર એવું કહેશે કે હવે આ એજમાં તમે મેડિકલી ફિટ નથી કે તમારી સર્જરી કરી શકાય. એટલે જો જરૂરત હોય, તમને રોજબરોજની તમારી એક્ટિવિટી કરવામાં તકલીફ પડતી હોય તો સમયસર ઓપરેશનનો નિર્ણય લઈ શકો તમે. મારી એજ છે 67. ઇઝ ઇટ ધ રાઇટ ટાઈમ ટુ મેક ઓપરેશન? ઇટ ઇઝ રાઇટ ટાઈમ સાહેબ. રાઇટ ટાઈમ છે. ઇટ ઇઝ રાઇટ ટાઈમ. અમે એમ કહીએ છીએ કે કેટલા થયા એ જોવાની જરૂરત નથી, કેટલા બાકી છે એ જોશો તો નિર્ણય ઝડપથી લઈ શકશો. ઓકે, થેન્ક યુ. સંતોષ, થેન્ક યુ. Doctor, I would like to ask about arthritis. Yes. બીજા કહે છે કે આર્થરાઇટિસ વાસ્તે તમે કોપરનું રિંગ કે કાંઈ પહેરો તો એનાથી ચાન્સીસ છે કે આર્થરાઇટિસ ઓછું થઈ જાય. ઇઝ ઇટ ટ્રુ? સી, મેડિકલ સાયન્સમાં એવી કોઈ વસ્તુ મેં નથી સાંભળી. ઓકે. પેરામેડિકલ સાયન્સમાં એવી ઘણી બધી વસ્તુઓ હોય છે. જો એક બહુ સ્પષ્ટ વાત યાદ રાખવાની કે એવી કોઈ પણ ટ્રીટમેન્ટ જેનાથી શરીરને નુકસાન ના થાય એ કરીને જોવામાં કોઈ તકલીફ નથી. કોઈ એવું કહે કે આ પટ્ટી પહેરો આનાથી મટી જશે તો હું એ વસ્તુને પ્રમોટ નથી કરી રહ્યો કે સપોર્ટ નથી કરી રહ્યો. પણ એવી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ટ્રીટમેન્ટ જે મેડિકલ સાઇન્સમાં પ્રિસ્ક્રાઇબ નથી અને જો નુકસાન ના કરતી હોય તો તમે ટ્રાય કરી શકો. પણ એ ટ્રાય કરવામાં ઘણી વખત બે તકલીફ થતી હોય છે કે તમે જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો એ ટ્રીટમેન્ટ તમારો સમય, તમારા પૈસા બંને બગાડે છે. ધારો કે તમે કોઈ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી જેનું કોઈ સાયન્ટિફિક બેઝ નથી, તમને એમ કોઈ કહે કે હું તમને મટાડી આપીશ. સૌથી મોટો ડર આપણને એવો એક સમયે કે આપણું ઓપરેશન કરી નાખશે.
એટલે ઓપરેશનના ડરથી આપણે ઘણી બધી વખત ઘણી બધી એવી ટ્રીટમેન્ટ લઈ લેતા હોય છે કે જેની આપણને જરૂરત નથી અથવા જેનાથી આપણને ફાયદો નહીં થાય. ધારો કે તમને એવો કોઈ બેલ્ટ પહેરાવી આપે, કોઈ ઇન્જેક્શન મૂકી આપે, જે તમને એમ કહે કે 2-3 વર્ષ કાઢી આપશે, પણ તમે 2-3 વર્ષ પાછળ જઈને વિચારો તો તમને એમ ફીલ થશે કે મારા જીવનના 2 થી 3 વર્ષ બી બગડ્યા, આટલા પૈસા બી બગડ્યા, અને અંતે તો મારે ફરી જે ટ્રીટમેન્ટ સાયન્ટિફિકલી સાચી હતી એ લેવી જ પડી. એટલે એવી કોઈ પણ ટ્રીટમેન્ટ જે સાયન્ટિફિકલી સાચી નથી એને હું એના વિશે કમેન્ટ નહીં કરી શકું, પણ હા એટલું કહી શકીશ કે જો તમારી ટ્રીટમેન્ટથી તમને ફાયદો ના થતો હોય, તમારો સમય અને તમારા નાણાં બંને વ્યય થતા હોય, તો ડૉક્ટર પાસે જઈને સાયન્ટિફિક અથવા સચોટ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ઓકે, થેન્ક યુ. મને નીઝ રિપ્લેસમેન્ટ વાસ્તે પૂછા કરવું છે. એકચ્યુઅલી મારા નીઝમાં લોંગ ટાઈમ બેકથી પેન છે. હમણાં આટલું પેન વધી ગયું છે કે એનું પેન મને કમર ઉપર ને નેક ઉપર પણ આવી ગયું છે. બટ બહુ પહેલાં હું પૂછા કરાવી ડૉક્ટરને તો એ મને કહે કે આર્થરાઇટિસ છે તો મને નીઝ રિપ્લેસમેન્ટની જરૂરત નથી. આફ્ટર દેટ બસ પેન કિલર ઉપર જ મારું ચાલે છે ગુજારો. બટ હમણાં તો બહુ પેન વધી ગયું છે તો હું ફાઇન રીતના ચાલી નથી શકતી. તો આઈ ડોન્ટ નો આર્થરાઇટિસ છે કે હું કેવી રીતના મને ખબર પડે કે નીઝ રિપ્લેસમેન્ટની જરૂરત છે કે આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે. પ્લીઝ ઇફ યુ કેન ગાઈડ મી. થેન્ક યુ. યા સમટાઈમ્સ સ્વેલિંગ પણ થઈ જાય છે ને. નીઝ બેલ્ટ પહેરું છું પણ સ્ટીલ મારા ફૂટના ઉપર પણ બહુ સ્વેલ આવી જાય છે પછી કે આમ જે વાર હું ઊભી નહીં થઈ શકું, કિચનમાં રાંધવું કે આમ, પછી ચાલવાની બહુ પ્રોબ્લેમ. હમણાં મારું કોન્ફિડન્સ બધું પતી ગયું છે અને આઈ એમ રિયલી સફરિંગ વિથ ધ પેન. સો આઈ ડોન્ટ નો, મે બી ઇફ યુ કેન ગાઈડ મી સમથિંગ. લાસ્ટ તમે નીનો જે પણ એક્સરે કરાવ્યો હશે તો ત્યાર પછી જો તકલીફ વધી હોય તો ફરીથી નીનો એક્સરે કરાવી શકાય. તમારી ઉંમર અને જો તમારી તકલીફ બંને ની રિપ્લેસમેન્ટના ક્રાઇટેરિયામાં બેસતી હોય તો જ સર્જરી થાય. એટલે બધા જ ની રિપ્લેસમેન્ટમાં સર્જરી થાય એવું જરૂરી નથી. શરૂઆતના સ્ટેજીસમાં ની રિપ્લેસમેન્ટની જરૂરત ના હોય. જેમ જેમ આર્થરાઇટિસ વધે અને તકલીફ, જેમ મેં આગળ કીધું કે એક્સરેમાં જગ્યા અથવા સ્પેસ પુરાઈ ગઈ હોય પૂરી, ત્યારે જ આપણે એની સલાહ આપતા હોઈએ છીએ. એ સિવાય તમે એમ કીધું કે ઘૂંટણમાં સોજો પણ રહે છે. હવે સોજો આર્થરાઇટિસના લીધે જ રહેતો હોય તો સૌથી પહેલાં તો જો એક્સરે કરાય વખત થયો હોય 6 મહિના, 8 મહિના, વર્ષ, 2 વર્ષ, તો ફરીથી એક્સરે કરાવી શકાય. અને આર્થરાઇટિસ બહુ કયા સ્ટેજમાં છે એ જોવા માટે ફક્ત સાધારણ જે ઘૂંટણનો એક્સરે થાય એ પણ પૂરતો છે. એના ઉપરથી જજમેન્ટ લઈ શકાય કે આમાં કઈ રીતની ટ્રીટમેન્ટની જરૂરત છે. ઘણીવાર એક્સરે એવું નોર્મલ લાગતો હોય પણ તમને જેમ કે સંધિવા હોય, આપણે રૂમેટોઇડ કહીએ છીએ જેને, એવી ટાઈપની કોઈ તકલીફ હોય અથવા બીજા કોઈ ટાઈપનો આર્થરાઇટિસ હોય તો અમુક બ્લડ ટેસ્ટ પરથી બી એને પકડી શકાય છે. એટલે અમારી ટીમમાંથી ડૉક્ટર્સ દારેસલામ આવતા હોય છે આગળ ઓપીડી કરવા માટે, અથવા તો અહીંયા કોઈ પણ ડૉક્ટરને તમે બતાવીને એનો એટલીસ્ટ એક્સરે લઈ શકો તો એક્સરે પરથી એવું ગાઈડન્સ મળે કે આની ટ્રીટમેન્ટ કઈ દિશામાં લઈ જઈ શકાય.